એમને જોઈને યાદ આવ્યું. મેં ના જોયું તો થેન્ક યુ. તો આજે અમે એવો વિચાર કર્યો, નિર્ણય કર્યો કે આપણે કંઈક સાથે ફરવા જઈએ અને ફરીને આપણે આનંદ કરીએ, આપણો સમય સરસ પસાર કરીએ. એટલે આજે અમે ફરવા નીકળ્યા છીએ. હોટલમાં રૂમ બુક કરાવી છે અને હોટલમાં અમે આવી ગયા છીએ. ચાલો ભારતીબેન, આપણે થાકી ગયા. હવે તો ઉંમરના લીધે થાક બહુ લાગે છે. થોડી વાર બેસીએ અને પછી કંઈક આપણે કામ શરૂ કરીએ. ચાલો. તો શું તમને થાક લાગ્યો છે? હા ભારતીબેન, શું તમને તમને ચા મૂકી આપું? ઓહો, તો સોનામાં સુગંધ પડે. અને ચા હું તો પીતી નથી, એટલે હું છે ને શરબત બનાવું. ઓકે, બરાબર છે? હા જરૂર જરૂર. ચા થતા થોડી વાર તો લાગશે. ના વાંધો નહીં, ત્યાં સુધી હું વાતો કરીશ, વાંચીશ, મારી બધી બેનપણીઓ સાથે ગપ્પા મારીશ. કેમ કે મને આવો ટાઈમ નથી મળતો વધારે, એટલે થોડોક જે ટાઈમ મળે એનો હું સદુપયોગ કરીશ. આજે બધાને ટાઈમ મળ્યો છે તો વાત કહું જમનાબેનની. જમનાબેનને વધારે સારું નથી અને પાણી પણ લિક્વિડ પણ ગળાની નીચે ઉતારતા તકલીફ થાય છે. એટલે એમને સિરિંજથી 2-3 સિરિંજ કંઈક લિક્વિડ આપે અને એટલું એના ઉપર એ ટકી રહે એવી એમની હાલત છે. અને નર્સ પણ ઘેર આવે છે, એને કહ્યું છે કે હવે ખાવાનું પણ થોડુંક ઓછું, આ લિક્વિડ પણ, કેમ કે જેટલી લિક્વિડ લે એટલી પાછી ઉલટી થાય છે તો વધારે તકલીફ થાય. એટલે આવું બધું એમનું હાલત છે. હવે ભગવાનને બધા પ્રાર્થના કરીએ કે એમને જલ્દી મુક્તિ આપે. એમના ઘરના બધા બહુ સરસ, દીકરો બહુ દીકરી, એના દીકરીના દીકરા આવ્યા છે, બધા સારી સેવા કરે છે. પણ તેમ છતાં ભગવાનને પ્રાર્થના આપણે સૌ કરીએ. આપણા સૌના એ વડીલ છે. જય શ્રી કૃષ્ણ. હવે હાશ, મને જરા સારું લાગ્યું અને ભારતીબેન હમણાં આવશે શરબત લઈ મારા માટે, ગરમ ગરમ ચા લઈને. ઓહો, આવી ચા રોજ મળે ભારતીબેન? સરસ મસાલાવાળી ને આદુ વાળી ચા છે. ઓહો, આ ઠંડીમાં આદુ તો પીવા, આદુ વાળી ચા મળે એટલે તો શરદી પણ ગાયબ, ઠંડી પણ ગાયબ અને આપણે બધા તાજા તાજા. તમે જોઈ ગયા, બહુ જબરા નૈના બેન, બધું ધ્યાન રાખે અમારું. તમે ગરમ ગરમ ચા પી લો જલ્દી જલ્દી, નહીં તો ઠંડી થઈ જશે આટલી ઠંડીમાં. હા, મારે તો શરબત જ પીવાનું. એ ચા નથી પીતા એટલે. અને શરબત તો મારો થોડો ગરમ થવો જોઈએ ને ઠંડીમાં, એટલે ના બહુ ઠંડો, ઠંડા પાણીમાં બનાવ્યો, પણ ઠંડુ પીવે ઠંડીમાં તો ઠંડી ચડી જાય. હવે મને ઠંડી બહુ લાગે. તમે ચા ઠંડી પાડો, એ શરબત ગરમ કરો. ના, હું તો ગરમ ચા પીવું તો ગરમી થઈ જાય, ઠંડી ઉડી જાય. એટલે હું તો પી લઈશ. એમને વાર લાગશે તો વાંધો નહીં, આપણે ત્યાં સુધી વાતો કરીશું. લઈને બેસી રહો ને એટલે થોડુંક તો ગરમ થાય ને. ગરમ નહીં, નોર્મલ ટેમ્પરેચર. નોર્મલ ટેમ્પરેચર. મજા આવે. ઘણી વાર તો એ ચા ચા શબ્દ સાંભળીને ગરમી આવી જાય. અને પીવાનું. ચલો હવે તો પી લો. ના કરું બેન, જુઓ ને શું થયું. ભારતીબેન, કેમ આવા ઉદાસ થઈને મોઢું કટરાણું કરીને બેઠા છો? શરબત પી લો ને જરા. શરબત તો બહુ પીવો છે, પણ જુઓ ને અંદર માખી પડી છે. આવડો નાનો જીવ કેટલુંક શરબત પી જશે? પીવા દે ને, મન મોટું રાખો જરા, એને કાઢીને પી લો.
પણ મને છે ને કે નથી પીવું. એવું કરો ને, તમે પીવો ને. મેં તો ચા પીધી ને ગરમ ગરમ, હવે શરબત ના પીવાય, પછી ઠંડી ચડી જાય નહીં તો પી જાય. મને દહીં થઈ જાય. હા હા, એ તો વાત સાચી. અહીંયા મૂકી દો, ચાલો હવે. અમે ગયા છીએ. અમે સાન એન્ટોનિયો આવ્યા છીએ, હમણાં રિવરફ્રન્ટ જોવા જવાનું છે અને આવતા પાછા પેલી કેવ જોવા જઈશું. તમારે બધાને આવવું હોય તો અમારી સાથે ગાડી લઈને આવી જજો. ચાલો હવે આપણે હવે એવું કરીએ ભારતીબેન, નાવા ધોવાનું પરવારીએ જરા, ફ્રેશ થઈએ, હાથ મોઢું ધોઈએ, ફ્રેશ થઈને પછી બહાર કંઈક થોડુંક જોવા જઈએ. હા હા, ચોક્કસ. તો હું ટોવેલ લઉં. ના, પહેલા હું સાબુ કાઢું. હું સાબુ લઈને આવી છું. હા, તમે મને કહ્યું હતું કે તમને હું સ્પેશિયલ સાબુ આપીશ. મને જોવો છે તમે કેવો સ્પેશિયલ સાબુ આપો છો. એમાં શું થાય ભારતીબેન કહું, અહીંના સાબુ કેવા હોય અને લોકોને સુગંધ સુગંધ સુગંધ, એટલી બધી સુગંધની પડી હોય કે સુગંધમાં લોકો કેમિકલ નાખી દે, એને પડી ના હોય, એમાં ચામડીમાં ચીરા પડી જાય. આપણે આ ચીરા ક્યાં સંધાવા જઈએ? એના કરતા ભારતીબેન બીજી એક વાત કહું, હા, બોલો. બધાય ભારતમાં જે રહેતા હતા એમને યાદ હશે કે છોકરા નાના હતા ત્યારે કેસુડાના પાન, ફૂલ, કેસુડાના ફૂલથી છોકરાઓને નવડાવતા અને આપણે કડવા લીમડાના પાન નાખીને એ પાણીથી સ્નાન કરતા. આપણા ભારતમાં તો તે વખતે ક્યાં એસી હતા? પંખા એક રૂમમાં, એક મોટો રૂમ હોય, એક પંખો હોય અને આપણે છેક ખૂણામાં સૂતા હોઈએ, બેઠા હોઈએ, પવન ના આવતો હોય એટલે અળૈયું બહુ થઈ જાય. પણ એ અળૈયો થાય ને ત્યારે આ લીમડાના પાણીથી, કેસુડાના જે ફૂલ હોય એ પાણીથી નહીએ તો આપણને અળૈયોમાં એટલી ઠંડક રહે. એટલે હું તો લીમડાનો જ સાબુ વાપરું છું. બહેનો, તમને કહું છું, લીમડાનો સાબુ અહીંયા મળે છે, લઈ આવજો. હા, તો સારું, તમે મને લીમડાનો સાબુ આપો અને હું આ ટોવેલ લઉં છું. બરાબર? લઈને આવી છું બેનું, જુઠ્ઠું ના બોલું. હા, ચોક્કસ લઈ આવીશું. જોયો છે એટલે તમારા માટે લાવવાનો. હા, તો તમે મને સાબુ આપો અને આ હું ટોવેલ લાવી છું ને, તો હું જાઉં છું નાવા. હા, લો, જાઓ, તમે નહીં આવો. હવે એવું કરીએ કે પણ તમે ટ્રોવેલ તમે પણ લાવ્યા છો. અંદર બાથરૂમમાં તો કેટલા બધા ટ્રોવેલો, નાના ને મોટા ને આવડા ને બહુ પડ્યા છે. પણ એ બધા ટોવેલ તો છે ને, તમને ખબર છે ને કે મોટા મોટા મશીનોમાં ધોવાય, બ્લીચ પાવડર નાખે, શું નાખે ને સફેદ કરે, પણ એની અંદરથી જે આવે છે ને સ્મેલ, એ મારાથી સહન નથી થતી. ખરી એટલે વાત હું તો મારો ઘરનો સાબુ બ્રશ કરેલો 3 ડોલો. ઓ મહેશભાઈ, આ ચીસો પાડે. 3 ડોલો ના પાણીમાં ઝબકોડીને ચોખ્ખો કરીને તડકે સૂકવીને લાવી છું. બરાબર બરાબર. એટલે મને તો એ જ જોઈશે, બાકી બીજું મને નહીં. હા હા ભારતીબેન, આપણે આવું જ કરવું જોઈએ હો, નહીંતર સ્કિનના એટલા બધા પ્રોબ્લેમ થઈ જાય કે આપણે રોજ જે દવાઓ ને ડૉક્ટરો એના ચક્કરમાંથી ઊંચા જ ના આવીએ. ચાલો તો ભારતીબેન, તમે નાવા જાઓ, હું જરા રૂમમાં સફાઈ કરી દઉં. અરે, તમને સફાઈ કેમ કરવી છે? હમણાં મેડ આવશે ને તો ચોખ્ખી ચટ ઓ કરી. ભારતીબેન, એ મેડ આવે ને એ તો 10 રૂમો 1 કલાકમાં સાફ કરે. કેવી કરે કહો? કરશે. આપણે થોડીક સફાઈ, 2 દિવસ આપણે રહેવાનું છે તો આપણે થોડીક સફાઈ કરીએ ને તો આ બધું જે કચરો, બધી પો મૂર્તિ હોય એ જરા શાંત થાય, નીચે બેસી જાય. નહીં તો એ આપણા શ્વાસમાં અને આપણા ફેફસામાં અને કેવી ખરાબ અસર કરે. એના કરતાં થોડીક મહેનત આપણે કરીએ તો ક્યાં આપણા હાડકાં તૂટી જવાના હતા? આપણા હાડકાને કંઈ ઉધઈ નથી ખાઈ ગઈ. હું તો હમણાં સાફ ઘડીકમાં કરું, તમે નહીં નાવો. સારું, તમારે ચોખ્ખું જ કરવું છે તો તમે ચોખ્ખું કરો. ચાલો.
અચ્છા પોતું લાવી હતી ને ક્યાં ગઈ? હા પોતું પણ ઘેરથી લઈને આવી છો, એનું કેવું ધોવેલું હોય, એનાથી વળી પાછું ખરાબ થાય. એ હાથમાં પકડી તો હાથમાં પણ આપણે જમ્સ લાગે. એના કરતા જરા આ સારું, આપણે ચોખ્ખું કરીએ. બેન ગાડીને ક્યાં ભાર પડે, ગાડીને ક્યાં વજન પડે કે એને થાક લાગે, એટલે બધું ગાડીમાં લઈને આવ્યા. એ તો કપડાં લૂછાઈ ગયું પહેલા. એ તો વાંધો નહીં. એ તો મધુબેન તમે મોટર વાળા ને એટલે તમને બહુ કચકચાવડે. હવે આવું ના કરશો, અમને અમારું કામ કરવા દો. તરુબેન, અહીંયા હું જોઉં છું મોટલમાં દોરી તો છે ને, તો ધોયેલા કપડાં ક્યાં ધોવાના? આ પેલા મોટર વાળા બેન ને પેલા ભાઈ એમને કહીશું કે હવે જ્યાં જ્યાં મોટર બાંધો ત્યાં દોરીઓ માંડજો, અમારે કપડાં સુકવવા હોય, નહીં તો ક્યાં સુકે. એવું કરો, પેલું એટલું છે ને ડેસ્ક એની પર સૂકવી દો. ડેસ્ક ઉપર ન સુકવતી. શું કરો બીજું? આ ડેસ્ક આ રહી, આ ખાલી છે, પેલું ઉપર ટાવર રહી છે, એની ઉપર એક રૂમાલ જશે. નહીં સારું લાગે તો. ના ના તો શું વાંધો નહીં, કઈ ખરાબ નહીં લાગે. એમાં શું ખરાબ લાગવાનું? એટલે સ્પીકર લૂછાઈ જાય, સ્પીકર પર મૂકી દો. એમાં કઈ ખરાબ નહીં લાગે. તમે તમારે સૂકવી દો. એવું કરું, ખરેખર એવું કરું. હા, ના સૂકવી ચાલો, મને મારું કામ સૂકવવા તો મને પડશે જ મારો ને તોડ ભાઈ. કાઢવા દો. હું છે ને કે આ ખુરશી ટેબલ છે ને એ લોકોના, હા. એની ઉપર સૂકવી દઉં છું. બરાબર? ઓકે, હા 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 સૂકવી દો. આ સૂકવાઈ ગઈ. આ સૂકવી દીધી છે ને, મેં કે સુકાશે. એની મેં કે સુકાઈ જશે. ઓકે સરુબેન? હા, હા. ઉપર પંખો ચલો. લાગે છે એટલે એ પંખાને એનાથી સુકાઈ જશે. હા હા આપણે હમણાં ફરવા જઈશું ને, આવીશું ત્યાં સુકાઈ જશે. હા, સુકાઈ જશે. ચાલો. હા. હું આ બધું છે ને, આ લોશન ને એ બધું લઈ લઉં. હોટલમાં બહુ પડ્યું છે. આ પેલા મને બહુ મૂક્યું છે બધું આપણા માટે, એટલે જરા લઈ પણ લઈએ. આવું થોડું લેવાતું હશે હોટલમાંથી. હા. હમણાં તો તમે સંતોનો સોપ અરે આપણે લીમડાનો સાબુ વાપરું છું. હા. હા. આ ઘરે લઈ જઈને આ વાપરશો પછી તમે? બેન શું વાત કરું તમને, આ બધું 9:45 માટે. એટલે શું? 9:45 એટલે શું બેનો? લપ. આપણા ઘેર બધા લપ કરવા આવે ને મહેમાનો, એ બધા બેન શું કહું તમને, આપણી બધાની વાત. આપણી દીકરીઓને વહુઓ તો બિચારી સવાર પડે એટલે જોબ કરવા જતી રહે. ખરેખર એમને તો જતી રહે છે? હા જવું જ પડે ને, એમને છૂટકો જ નહીં, કમાવું તો પડે ને. એ જતી રહે પછી આપણે ઘરનું કામ કેટલું હોય, બહારનું કામ કેટલું હોય, છોકરાઓનું કામ, બધું આપણે બહુ વ્યવસ્થિત અને ઈમાનદારીથી કરીએ છીએ. હં? પણ એમાં કોક વાર પેલા લપિયા આવી જાય ને મહેમાનો. એકવાર અમારે શું થયું હતું કહું તમને, મારી કરમની કઠણી. એક મહેમાન એમના પાંચ ભાઈબંધો લઈને આવ્યા, અને પછી 10 રોટલીઓ મેં એમને કરીને ખવડાવી, અને પછી આપણે વિવેક તો કરવો જ પડે ને. એ જ્યાં સુધી ધરાય નહીં ત્યાં સુધી, એ ના કહે નહીં ત્યાં સુધી. એટલે મેં તો 11મી રોટલી આપવા ગઈ ને તો કહે છે કે આંટી થોડાક અડધા ભૂખ્યા સારા, હવે નથી ખાવું. અલા 10 રોટલી ખાધી અને પછી કે અમે અડધા ભૂખ્યા છીએ. અરે બાપરે જ્યારે ભરી આપે ભારતીબેન, જો પૂરું ખાધું હોત તો મારી કેવી દશા ખાધી સર. ના ભાઈ, તમારી એવી દશા થાય ને જ્યારે પણ ત્યારે તમારે મને ફોન કરો, હું આવીશ તમને મદદ કરવા. પણ ભારતીબેન એના કરતા તમને કામ કઈ ઓછું હોય છે? તમારે બહુ નોકરી કરવા જાય એટલે ઘરનું કામ તો હોય, મહેમાનો આવતા જતા હોય. બેનપણી માટે એટલો ટાઈમ તો હું કાઢીશ. ના પણ એના કરતા પણ ભારતીબેન એના કરતા હું જેમની સાથે એવું વર્તન કરું કે ભાગી જાય.
તો શું ખોટું? એટલે એમના માટે આ બધું લઈ જઈએ ને એટલે એમને આ આપી દેવાનું. એટલે એમને બહુ ના ગમે ને તો જતા રહે બીજી દિવસે. શું કરીએ? ખરેખર બહુ દુઃખ થાય છે. આપણે અતિથિ દેવો ભવ માનીએ છીએ પણ છૂટકો જ નથી બેન. આપણી અહીંયા સંજોગો અને આપણી અવસ્થા આપણને પરવશ બનાવી દે છે અને એટલે આપણે આવા બધા કિમિયા કરવા પડે છે. હે ભગવાન, આ ગુના માટે મને માફ કરજે. તો તરુબેન, હવે આપણે હવેનો પ્લાન શું છે? હવે એવું કરીએ કે આપણે હોટલમાં રૂમના પૈસા આપ્યા છે ને, એમાં નાસ્તાના પૈસા આપેલા છે, એમાં સવારે નાસ્તો ફ્રી છે. એટલે જોડે કાફેટેરિયા શોધીને ત્યાં આપણે નાસ્તો કરવા જઈએ. ચાલો, પછી આપણે રિવરફ્રન્ટ જોવા જઈશું. પણ તરુબેન, આ નાસ્તામાં શું હશે? બ્રેડ હશે, બન હશે અને જાત જાતનું ભાતનું ગળ્યું હશે બધું. તો એ ખાઈ અને ડાયાબિટીસને નહોતો રહો એના કરતાં ઘરનું હોય એ સારું. તો તમને ખબર છે, હું થેપલા ને છુંદો લાવી છું. આપણે થેપલા ને છુંદો ખાઈને ભારતીબેન, એ તો સોનામાં સુગંધ વળી. બહુ સરસ. યા આપણા ગુજરાતીઓને થેપલા ને છુંદો ને અથાણું એટલે તો 56 ભોગ. તો જુઓ, અમે લાવ્યા છે. અને તમારે તરુબેન, તમારે જ્યારે ખાવું હોય ત્યારે ખાજો. બરાબર? સારું સારું. હા, તમે ચોક્કસ ખાઓ. જો ખાવું હોય તો ખાઓ. બધાને હમણાં આપીશું પ્રસાદ. પછી તો ઘણું બધું ખાવાનું છે. પૂરી ખાવાની છે, શ્રીખંડ ખાવાનો છે, શાક ખાવાનું છે, કઢી ભાત ખાવાના છે, શું બધું ખાવાનું છે. એટલે એમના વેવાઈના દીકરાના લગ્ન છે આજે. ઓ, એમના ગ્રાન્ડ દીકરા, એમના વેવાઈના ગ્રાન્ડ ડોટરનું લગ્ન છે. એનું આજે જમણવાર છે. હવે ભારતીબેન, તમારી વાત તો સાચી હો. અહીંના કાફેટેરિયામાં શું હોય? બ્રેડ અને બિસ્કિટ, બધા એમાં મેંદો અને પેલી બટાકાની સળીઓ, ફ્રાયમ્સ અને પામોલીન તેલમાં તળેલી, કે જે શરીરમાં તંદુરસ્તી ઊભી જ ના રહેવા દે. એવું બધું ખાઈને માંદા પડીએ એના કરતાં આપણા ઘરનું ખાવાનું શું ખોટું? ભલે ને મોટલવાળાએ પૈસા લઈ લીધા નાસ્તાના, એ રાજી થાય, પણ આપણે તો બચીએ. સારું છે હો ભારતીબેન, તમે નાસ્તો લાયા તો સારું છે. ચાલો, હવે આપણે બહાર નાસ્તો કરી અને બહાર રિવરફ્રન્ટ જોવા જઈશું. હા, ચોક્કસ જઈએ ને. અચ્છા, તો હું નીકળતી થઉં છું. હા તમે લાઈટ ને પંખા ને બધું બંધ કરીને આવજો. હા હા, ચોક્કસ. હું અહીંયા બધા લાઈટ ને પંખા ને એસી ને બધું બંધ કરીને આવું છું. હા ચોક્કસ. બેન, આપણે ભારતમાં રહેતા હતા ત્યારે જે રૂમમાં જઈએ એ રૂમમાં લાઈટ ચાલુ, નીકળીએ એટલે બંધ. બીજા રૂમમાં જઈએ એટલે ત્યાં પંખો ચાલુ, લાઈટ ચાલુ, પાછું જઈએ એટલે બંધ. શિયાળામાં તો પંખો ચલાવાય જ નહીં અને ઉનાળામાં એક પંખો એક રૂમમાં હોય. આખા ઘરમાં એક કે બે રૂમમાં એસી હોય, તે રાત્રે બેડરૂમમાં. રાત્રે સુવા જઈએ ત્યારે જ એસી કરીએ, પાછું સવારે બંધ. રસોડામાં તો હોય જ નહીં અને તોય ગરમીમાં એ અકળાઈ જવાનું. તોય આપણે રહેતા હતા ને. અને અહીંયા તો તમે જુઓ તો મારા દીકરાને ત્યાં બાથરૂમમાં 100 બલ્બ, જાણે કે બાથરૂમમાં મોતી પરવાના હોય. હું એને કહું કે બેટા 3 બલ્બ કાઢી નાખ ને તો ઓછું લાઇટનું બિલ આવે. એટલે એ કે ના મમ્મી, એવું સારું ના લાગે, 3 બલ્બ કાઢી દે ને કાંઈ, એ તો બધા જોઈએ જ. પછી મેં એને ધીરે ધીરે કહું, એમ કર, ઉડી ગયેલા બલ્બ હોય નહીં નાખ, એટલે લાઈટ ચાલે ને અને કોઈને દેખાય નહીં. આવું કરકસર તો કરવી જ પડે ને. દેશમાં જે જે ઉત્પાદન થાય છે એનું આવી રીતે ખરાબ રીતે આપણે બગાડ કરીએ તો એ દેશ ક્યાં જાય? એનું કેટલું નુકસાન થાય. આપણે બધાએ ઘરથી, અત્યારે તો નાના છોકરાઓને સ્કૂલમાંય ભણાવવામાં આવે છે કે પાણી વધારે બગાડ ના કરો,
લાઇટનો બગાડ ના કરું, ખાવાનાનો બગાડ ના કરું. એટલે આપણે શીખવાનું. આપણે તો વળી શીખેલા ટેવાયેલા છીએ. આપણને આ બધું નવું લાગતું જ નથી. અને એટલે આપણે આ કાયમ આવી રીતે જ અત્યારે રૂમમાં લાઇટ, પંખા બધું બંધ કરી અને આપણે જઈએ. બરાબર, ચાલો. સાવ સાચી વાત. હવે આપણે રિવરફ્રન્ટ ફરવા જઈશું. હા ચાલો. ચાલો જઈને આવીએ, ફટાફટ જઈને આવીએ. બાય, અમે રિવરફ્રન્ટ જઈને આવીએ જરા, પછી ક્યાંય જશો નહીં. પછી અમારો બીજો અંક શરૂ થાય છે પાછો. તમે રાહ જોજો. લગન છે ને, ખાઈને જ જાઓ ને પછી. થેપલા બાજુ આપી દેજો. બધાના નામ સાંભળી મોઢામાં પાણી આવી ગયું. નામ જ એવું મોઢામાં પાણી આવી જાય. થેપલા નહીં તો ભજીયા લાયા છે, ગોટા ભજીયા. ગોટા ભજીયા. ચાલો આવો હવે. ચાલો ભારતીબેન, બેસો હવે. થોડી વાર આપણે બેસીએ. પછી ભાઈ તમારી વાત પછી, પહેલા અમારી પૂરી કરી લેવા દો ને પ્લીઝ. આવું અમને હેરાન ના કરો ને. પછી પૂછો ને જરા અમને, અમારી વાત કરી લઈએ પછી. રિવરફ્રન્ટ જઈ આવ્યા, થાકી તો નથી ગયા, પણ જરા બહેનપણીઓ બેસીને હવે થોડો ટાઈમ મળ્યો છે ને તો ગપશપ કરીએ અને થોડીક મજા માણીએ. હવે એવું કરીએ ભારતીબેન, આપણે ટાઈમ પાસ કે થોડુંક આપણે ઉખાણા કરીએ. હા, ચાલો. ઉખાણા. હા. તમે બધા તૈયાર છો ને જવાબ આપવા? આ તરુબેન છે ને એ તો બહુ જ હોશિયાર છે, એટલા હોશિયાર છે. ના. તમને ખબર છે, ટીચર હતા અને એમના બધા સ્ટુડન્ટો અત્યારે મળે ને તો એ તરુબેન કરે છે. એટલે તમે વિચાર કરો કેટલા બધા હોશિયાર હશે. તો આપણે એમની સાથે બેસીને એમના ઉખાણાના જવાબો આપીએ. બોલો ભારતીબેન. હા, હું બોલો. ભણેલી તો ઠીક છું, ગણેલી વધારે છું, કેમ કે ઉંમર થઈ છે. તમે ઇંગ્લિશ મીડિયમમાં જે ભણ્યા, અમેરિકામાં આવીને જે જોબ કરી, એવું મેં નથી કર્યું. પણ તમારો અનુભવ તો કેટલો બધો. મારી ઉંમર એટલી છે એટલે અનુભવ એટલો તો હોય ને. હા. છે. તમે પૂછો સવાલ, મને આવડશે એવા એટલા જવાબો આપીશું. બોલો. તો સાયક્લોન એટલે શું કહો? ઓહો, એમાં શું? સાયકલ ઉપર લોન મળે એ સાયક્લોન. બોલો. બરાબર. સાયક્લોન એટલે સાયકલ ઉપર લોન મળે તે. હા, સાયક્લોન એટલે તો વાવાઝોડું, વંટોળિયું. એ તમારી ભાષામાં. અમારી ગણતરની ભાષામાં તો સાયકલ ઉપર લોન મળે, બસ. સારું, તો હવે બીજું છે પૂછવાનું તમને. બોલો. કે તમે લોકો બધા વિચાર કરજો, હા? અને પછી તરુબેન જે જવાબ આપે એનું તમને એક તમારો સાચો લાગે કે ખોટો લાગે તમારે એમને કહી દેવાનું. હા તરુબેન, ચંદ્ર દૂર કે નેપાળ દૂર? કેટલું સહેલું, પહેલા કેટલું સહેલું પૂછે છે. તમારું પછી મને આવડે જ ને. તો આમાં ત્યાં અઘરું વિચારવાનું જ ક્યાં હતું? દૂર નેપાળ. નેપાળ દૂર? હા, ના. બોલો. ધાબે ચડીએ તો ચંદ્ર દેખાય, નેપાળ દેખાય? તો દૂર કોણ? નજીક તો ચંદ્ર જ થયો ને, આપણને રોજ દેખાય. આ બેહીને ઊંધું બને છે. વિચારો ઊંધું બને હવે બોલો. બોલો હવે બીજો સવાલ પૂછો. આગળ. હવે તમે મને પૂછો ને. હું તમને પૂછું, ભારતીબેન, તમે અંગ્રેજી મીડિયમમાં ભણેલા ને અહીંયા જોબ કરેલી, હા, હું તો ભણે. એટલે તમને ઇંગ્લિશ બહુ આવડે. બહુ તો નહીં, થોડું ઘણું આવડે. પણ મને તો જરાય ના આવડે. થોડું ક્યાંક ઘણું જવું હોય ને ડૉક્ટર પાસે, કેમ તો મારે દીકરાને લઈ જવું પડે, કેમ કે મને ઇંગ્લિશ ના આવડે. એટલે થોડુંક ઇંગ્લિશ તમે મને શીખવાડો ને તો હું મારી બેનપણીઓ પર રોફ મારી દઉં, જરા વટ પડી જાય મારો.
મને કોને આઈ એમ ગોઈંગ એટલે શું? આઈ એમ ગોઈંગ એટલે હું જાઉં છું. અલા કેવી છે આ બાઈ? મેં એને સવાલ પૂછ્યો, એને સમજાવવાના બદલે જવાબ માંડે છે. અરે પણ હું જાઉં તો એટલે છું કે ના. મારું કામ છે એટલે ઊભી થઈ. અરે ના, પણ બેસીને મને સમજાવો કે આઈ એમ ગોઈંગ એટલે શું? ના પણ આઈ એમ ગોઈંગ એટલે હું જાઉં છું. પણ શું કામ જવું પડે મારે જવાબ આપ્યા વગર? પણ તમને મેં કહ્યું ને કે આઈ એમ ગોઈંગ હું જાઉં છું. આ ભણેલા હું પૂછું છું એનો જવાબ આપવાને બદલે જતા રહે છે. બોલો કેવું કહેવાય? સારું તો જો મારું અંગ્રેજી કાચું છે, આપણે આગળ. હા, એ કબૂલ કરો હા બરાબર. કે અંગ્રેજી મારી જેમ નથી આવડતું. ભાઈ હું તો બહુ ચોખ્ખી કે હું તો કહું છું બધાને કે મને ઇંગ્લિશ નથી આવડતું. ચાલો, અને હું કહું છું કે મને ઇંગ્લિશ આવડે છે એટલે હું સાચી ને ઈ સાચા. બેનપણી છો એટલે જવા દઉં છું. હા. કોણ બહેસ કરે? બહુ બહેસ કરીને નકામું દુશ્મની થાય. ચલો બરાબર. હવે ઉખાણા પૂછવાનો વાળો મારો છે. હા. આજે છે ને રસોડામાં હું રસોઈ કરતી હતી ને તો શું થયું ખબર છે? મને શું ખબર શું થયું એ તમે કહો તો ખબર પડે. મને છે ને 1 મિનિટ હું આવું. હા, મને $1 મળ્યો છે. બોલો ક્યાંથી મળ્યો? $1 રસોડામાંથી મળે. સવારે હું રસોડામાં ચા પીવા ગઈ હતી. મારો જ હશે, મારો જ હોય. બહુ ભાઈ પૈસા જ ક્યાં છે? મારી પાસે છે. પણ ભારતીબેન, મને $1 મળ્યો છે એ $1 મારો જ છે. તમારું કઈ હોય કે મારો જ છે, એ મારો જ કહેવાય. હવે તો $1 નો સિક્કો હું લઈને ગઈ હતી રસોડામાં, એ અત્યારે મારા ખિસ્સામાં નથી, એટલે એ $1 મારો છે. મને આપી દો. મેં જોઈ લીધું. મને એમનું ઉપરાણું લઈને બધા એમ અડાવો ના ચાલે. મેં જોઈ લીધું. જાઓ, મેં પર્સમાં જોયું. બોલો. એમના કિચનમાં રૂપિયો ખોવાઈ ગયો, તમે કામ કરે. ના, અમારું એક જ અમે સવાર કિચનમાં હતા ને સાથે જ. એમણે કબૂલ કર્યું ને કે એમનો એક સિક્કો પડી ગયો છે. હા, $1 નો એક સિક્કો હતો. પડી. પણ મને તો 4 ક્વાર્ટર મળ્યા છે. એટલે મારા જો આ મારા છે. એ તો ભારતીબેન, $1 પડી જાય તો 4 ટુકડા થઈ જાય. જો છે ને, હું કહું એ તો મારા જ છે. એમ સાને લેવા દઉં? $1 હતો, પડી ગયો તો 4 ટુકડા થઈ જાય કે નહીં એના? તો પછી એ તો મારા જ છે. સારું તો તમે લઈ લો. હા, એ લઈ લીધા હવે મારા. ના, એ તો એમને મળ્યા એટલે 4. તમે બુક વાંચતા હતા તો શું થયું હતું? એ બુક વાંચતી હતી ને બેન, મેં મૂકી દીધી. કેમ કે એમાં મૂકી દેવી પડી તમારે? એનો એન્ડ બહુ ખરાબ હતો. અરર, એવો એન્ડ તે કેવો ખરાબ હતો? મને જરા નામ કહેજો તો પછી હું વાંચીશ. પછી હું તમને કહીશ કે આ એન્ડ ખરાબ હતો કે સારો હતો. એ મારી બેંકની પાસબુક હતી. અરે, પાસબુક હતી? તો એમાં છેલ્લે 0 0 0 હતા. બરાબર. મેં એમાં 2 લાખ રૂપિયા મૂક્યા હતા. મને ચોક્કસ ખબર છે 2 લાખ રૂપિયા હતા અને છેલ્લે 0 0 થઈ ગયા. એટલે બધા જ 0, બધા જ. ચંદનબેન, બધા 0. ના, સાંભળો તો તમે ટૂંકમાં જ કહી દો કે 2 લાખ રૂપિયા તમે ક્યાં મૂકી દીધા તો 0 0 0 આવ્યા? મને યાદ છે ભારતીબેન કે મારી એક બહેનપણી છે ને, આમાંથી બેનપણી હતી. મને એવું યાદ નથી. અને હા, બીજી એક વાત કહું કે એણે પ્લાસ્ટિક સર્જરી મોઢા ઉપર કરાવવા 2 લાખ રૂપિયા જોઈતા હતા.
તો મેં મારી પાસબુકમાંથી ચેક કાઢીને આપી દીધો એને. હવે છે ને એને પ્લાસ્ટિક સર્જરી મોઢા પર કરાવીને એટલે હવે ઓળખાતી જ નથી. સારું, ચાલો તમે શોધી કાઢજો અને જઈએ. ઓકે, એટલે પ્લાસ્ટિક સર્જરી કરાવીને અહીંયા બેઠા હોય ને તોય હવે નથી ઓળખાતા. હું કોની પાસે માંગુ? કોઈની પાસે માંગવાની જરૂર નથી. આપણો ટાઈમ થઈ ગયો છે. આ મોટેલ વાળા એમ કે છે કે તમે હવે ચેકઆઉટ કરી શકો. એવું? ના, હજુ રહ્યું. બેસો બેસો બેસો. એક વાત કહું. બેસો બેસો, હજુ તો વાત બાકી છે. એક છેલ્લી વાત. 2 મિનિટ, મહેશભાઈ, વધારે નહીં. 2 મિનિટ. હવે છે ને તમને અંગ્રેજી આવડે છે ને, તો મને અંગ્રેજી શીખવાડો ને. હા, બોલો. એ તો આપણી વાત અધૂરી રહી ગઈ કે જેથી હું બધાની ઉપર વટ પાડું અંગ્રેજી બોલીને. તો સાંભળો, તમારે ધારો કે એવું કેવું છે કે મારો દીકરો ખૂબ જ સમજદાર છે, હા હા, એ તો છે જ. મારે એવું જ કેવું છે. બરાબર છે. બરાબર ને? હા. એટલે તમારે એવું કહેવાનું કે મારો દીકરો બહુ જ સ્ટુપિડ છે. સ્ટુપિડ એટલે શું ભારતીબેન? Stupid એટલે સમજદાર. હા, ચાલો એવું કહેજો હા તમારા દીકરાને. હવે વાત છે તમારી. હા, ચાલો. હા, હવે વાત છે. ઓકે, ચાલો. આવડી ગયું ને? હા, મારો આવડી દીકરો ગયું. સ્ટુપિડ છે. હા હા. તમારો ફોન ક્યાં ગયો? મારો ફોન નથી લેવાનો, હવે આપણે કેમ? જવાનું છે. ના, પણ ફોન તો તમારો મને આપો. જરૂર જ નથી ફોન નથી આપવાની. જરૂર. ના. કઈ નહીં. જો હવે એક વાત કહું, આજે ફોન ના આપો તો કઈ નહીં. કાલે તમારી પેલી બેનપણી છે ને સુશીલાબેન, એમનો ફોન આવશે ને તો હું એમને કહીશ કે સુશીલાબેન તમે બહુ સ્ટુપિડ છો. તમે એવું કહેશો? હા, એ કેટલા સમજદાર છે સુશીલાબેન, એટલે મારે કહેવું જ પડે ને એમને. પછી એથી વધારે કહીશ કે તમારા વર બી જયંતિભાઈ મારા ભાઈના ભાઈબંધ છે, એટલે એમના માટે મારે કહેવું જોઈએ ને. એટલે એમને કહીશ કે તમારા હસબન્ડ મારા જયંતિભાઈ એ પણ બહુ સ્ટુપિડ છે. અને એથી વધારે સાચી વાત કહું તો એમના ઘરના બધાય બહુ સ્ટુપિડ છે, એવું કહીશું. અરે એવું ના કહેવાય, મારી ભૂલ થઈ ગઈ મારા બેન. સ્ટુપિડ એટલે તો સારા નહીં. સ્ટુપિડ ના કહેશો, સમજદાર કહેજો. તમારો શબ્દ વાપરજો. તો મને કેમ એવું શીખવાડ્યું? બોલો. ચાલો. મને ઉલ્લુ બનાવે છે, પણ એમ કે હું ઉલ્લુ બનું એવી છું? તમે તો બહુ સમજદાર છો. ચાલો, સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મહેશભાઈ, તમને સમય આપ્યો. થેપલાનું ડબલું અગર જવા દેજો. હવે મળશે.